નમસ્કાર દરેક વિદ્યાર્થી મિત્રોનું તમારી જ યુટ્યુબ ચેનલમાં ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 5 ની અંદર જે આપણે અલગ અલગ વિજ્ઞાનના ક્ષેત્રે સાંસ્કૃતિક વારસો છે, વિજ્ઞાનના ક્ષેત્રે જે આપણો વારસો છે એની આપણે વાત કરીએ તો હવે એની પછીના ટોપિકમાં આગળ વધીએ તો આજનો આપણો ટોપિક છે ભારતમાં ગણિત શાસ્ત્ર. ગણિત શાસ્ત્રની અંદર જે સાધેલી આપણી પ્રગતિ છે એ ગણિત શાસ્ત્રની અંદર આપણે કેવી પ્રગતિ સાધી છે એના વિશેનો અભ્યાસ જોવાનો છે. તો ચાલો આજનો આપણે અભ્યાસ શરૂ કરીએ. તો મિત્રો ગણિત શાસ્ત્રની અંદર વાત કરીએ તો પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ કેવી કેવી છે એની આપણે અલગ અલગ વાત કરીએ તો ભારતે વિશ્વને શૂન્યની શોધ આપી છે. મિત્રો યાદ કરો, એક સોંગ છે कि जब जीरो दिया मेरे भारत ने मेरे भारत ने दुनिया को तब गिनती आई तारों की भाषा भारत में. આ સોંગ જે છે એના ઉપરથી આપણને સાબિત થાય છે કે જે ભાઈ ભારતે શૂન્યની શોધ કરીને દુનિયાને આપીને ત્યારે એને કિંમત થઈ કે ભાઈ ખરેખર અલગ અલગ વસ્તુની કિંમત શું થાય. તો શૂન્યની વાત કરીએ એ સંજ્ઞા આપણે આપેલી છે, એ ભારતની અંદર આપેલી છે. ભાઈ કોણે આપેલી છે તો તમને ખ્યાલ જ હોવી જોઈએ. ચાલો આપણે સમજવાનું છે પણ છતાં ફટાફટ કોમેન્ટમાં કહી દો કે શૂન્યની શોધ કોણે કરી છે. તો એ પદ્ધતિની વાત કરીએ તો આ સંજ્ઞાની અંદર દશાંશ પદ્ધતિની જે છે આપણે શોધ ભારતમાં કરેલી છે. બીજગણિતની શોધ ભારતમાં થયેલી છે. રેખા ગણિતની શોધ ભારતમાં થયેલી છે. વૈદક ગણિત જે આપણે કહી શકાય કે જે ગણિતની અંદર તમે જોવા જાઓ ઘણી બધી રીતે દાખલા ગણી શકો છો. વૈદક ગણિતની જે છે શોધ ભારતમાં થયેલી છે. મિત્રો આ બૌધાયનનો પ્રમેય પણ ભારતમાં મળેલો છે. મહાન ગણિત શાસ્ત્રી એવા આર્યભટ્ટે આ શૂન્યની શોધ કરી છે. મિત્રો ત્યારે આપણી ભારતની જે છે એ કદર થાય છે. તો આર્યભટ્ટે જે છે શૂન્યની શોધ કરી છે. માત્ર શૂન્યની શોધ નહીં, સાથે દશાંશ પદ્ધતિની શોધ પણ આર્યભટ્ટે કરી છે. એને પાયની કિંમતની શોધ કરી. ભાઈ એને એક ગ્રંથ લખી નાખ્યો. ગ્રંથનું નામ આર્યભટ્ટિયમ. નામ યાદ રાખજો, ગ્રંથનું નામ છે આર્યભટ્ટિયમ. આ આર્યભટ્ટિયમ ગ્રંથની અંદર શું લખ્યું ભાઈ એને? તો કે એને અંદર ઘણા બધા જે છે નિયમો આપ્યા, ગણિતને લગતા નિયમો આપ્યા. પાયની કિંમત, વિદ્યાર્થી મિત્રો તમે વર્તુળની જ્યારે ત્રિજ્યા શોધો છો, એનું ઘનફળ શોધો છો, ક્ષેત્રફળ શોધો છો, બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક સૂત્રમાં 2πr હોય, પાયનો સ્ક્વેર હોય, તો એની અંદર પાયની કિંમત તમે કઈ મૂકો છો? 22/7 એટલે કે 3.14. પણ એ આવી ક્યાંથી ભાઈ? તો કે એ આપણે આર્યભટ્ટે આપી. આપણા દાદા કહેવાય ને ભાઈ, આપણા વડવા કહેવાય. બરાબર. તો આર્યભટ્ટ દ્વારા જે છે એની શોધ થયેલી છે અને દશાંશ પદ્ધતિ પણ એને આપેલી છે. ગોલકના નિયમ શોધવા માટે તમારે જે પાયની કિંમતની જરૂર પડે ને એ આ મહાન વ્યક્તિ એવા આર્યભટ્ટ દ્વારા શોધવામાં આવેલી છે. તમે ફોટોગ્રાફ જોઈ શકો છો આર્યભટ્ટનો. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આર્યભટ્ટે બીજી શું શોધ કરી છે? તો આર્યભટ્ટે તેમના ગ્રંથની અંદર ભાગાકારની રીત સમજાવેલી છે. ભાગાકારની આધુનિક પદ્ધતિ, ભાગાકાર કઈ રીતે કરવો જોઈએ, ગુણાકાર કઈ રીતે કરવા જોઈએ, સરવાળા કઈ રીતે કરવા જોઈએ, બાદબાકી કઈ રીતે કરવી જોઈએ, તમામ પ્રકારના બાબતો એમાં આપેલી છે. વર્ગમૂળ હોય, ઘનમૂળ હોય, એ બધી બાબતોનો એમાં સમાવેશ કરેલો છે. તેથી તેમને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો, ગણિત શાસ્ત્રના જો કોઈ પિતા એક હોય તો એ આપણા આર્યભટ્ટ છે. એટલા માટે કારણ કે એને ઘણા બધા ગણિતની અંદર જે છે એ સંશોધનો કરેલા છે, ઘણા બધા નિયમો આપ્યા છે. મિત્રો આર્યભટ્ટ જે છે એ દશગીતિકા નામનો ગ્રંથ પણ આપેલો છે. અને આર્ય સિદ્ધાંત ઉપર એક જોયો, આ ત્રીજો આર્ય સિદ્ધાંત નામનો ગ્રંથ પણ જે છે એ આર્યભટ્ટ દ્વારા આપેલો છે. અને આર્ય સિદ્ધાંત ગ્રંથમાં તો તેમણે જ્યોતિષ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતોની પણ વાત કરેલી છે. મિત્રો જ્યોતિષ શાસ્ત્ર તમને ખ્યાલ હશે કે અલગ અલગ જે છે એ લોકો જ્યોતિષ શાસ્ત્રની અંદર માનતા હોય છે. જ્યોતિષ શાસ્ત્રની અંદર હાથની રેખાઓ જે છે એ જોવામાં આવે. એટલે એક ભાઈ જે છે એ જ્યોતિષને રેખા દેખાડવા લઈ ગયા કે ભાઈ આમાં રેખા જોવો તો જરાક મારું ભવિષ્ય શું કહે છે. તો ઓલા ભાઈ જોયું એ કે આમાં કઈ લાગતું નથી, કે આમાં તો બધું સાફ થઈ ગયું. કે કેમ? તો કે બાળપણમાં તમે જલજીરામ બધું ચાટી ગયા છો, આમાં કઈ રહ્યું નથી, એટલે હવે કઈ તમારું આગળ ભવિષ્ય નથી. આ જસ્ટ જોક છે. તો મિત્રો ખાસ ઘણા બધા જે છે પોતાની રેખાઓમાં માનતા હશે. તો એ જ્યોતિષ શાસ્ત્રની અંદર ગણતરી કઈ રીતે થશે, એના નિયમો કઈ રીતે છે, એ કોણે આપ્યા પાછા? તો કે આર્યભટ્ટે આપ્યા. કયા ગ્રંથમાં આપ્યા? યાદ કરો, આર્ય સિદ્ધાંતની અંદર આપેલા છે. તો મૂળ સિદ્ધાંતોની વાત એમાં કરેલી છે. તેમણે બીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળ સિદ્ધાંતો જે છે એ આર્યભટ્ટ દ્વારા આપેલા છે. જ્યોતિષ શાસ્ત્રની પણ વાત કરી છે. ગૃત્સમદ એના પછીનો વ્યક્તિ એટલે કે ગૃત્સમદ નામના ઋષિએ અંકની પાછળ 0 લગાડવાની, કે કેટલા શૂન્ય લગાડીએ અને એને 53 સુધી
મિત્રો યાદ કરો, આપણને ક્યાં સુધી આવડે? ચાલો ગણીએ આપણે. ચાલો તમે મને કઈ કોમેન્ટમાં જણાવો કે તમને કેટલા સુધી આવડે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, ખર્વ, નિખર્વ, જલ્દી, મહાજલ્દી, શંકુ, આવી બધી સંખ્યા હોય છે તો આપણને અહીંયા સુધી આવડે, 9 કે 10 સુધી આવડે. આ દુશ્મને 53 સુધી કીધું ભાઈ. એક ની પાછળ 53 શૂન્ય લગાડો ને એટલા સુધી ગણતરી બોસ એને કરી દીધી. તમે વિચાર તો કરો કેટલી બધી. આપણને એમ થાય સાહેબ આપણે 53 0 ને આપણે શું કરવા, ક્યાં ગણવા બેઠું છે? પણ એલા મહત્વની વાત છે. આવી બધી ગણતરીઓ જે છે એ અંતર માપવા માટે ને એવા બહુ કામ લાગે. તો તમે વિચાર તો કરો, 53 શૂન્ય લગાડી શકાય એવી જે છે એ નામની નક્કી કરવાની સંખ્યા જે છે એ કોણે આપી છે? રુસ્મત દ્વારા. મોહેન્જોદડો, મોહેન્જોદડોની અંદર તમે જોવા જાઓ, હડપ્પાના જોવા જાઓ, એના અવશેષો જે મળેલા છે ને એના અવશેષોની અંદર જે ત્રાજવા હતા, માપવા માટેના તોલ માપના જે સાધનો હતા ને એમાં દશાંશ પદ્ધતિની ગણતરી હતી. મિત્રો તમે યાદ કરો કે આ બધી વસ્તુઓ ક્યાંથી આવી? તો કે આર્યભટ્ટ લઈ આવ્યા અને તેણે પરિચય પણ આપ્યો. અને પ્રાચીન સમયમાં જે અલગ અલગ તિથિ હતી એ મેઘ તિથિ નામના ગણિત શાસ્ત્રી આપ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઈસવીસન 1150 આવ્યું ત્યારે મહાન ગણિત શાસ્ત્રી એવા ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત આપ્યું. ભાઈ અંડરલાઈન કરી નાખજો. આ જવું ન દેવો ભાઈ, ક્યાંક ને ક્યાંક 1 માર્કમાં 100% પૂછાય. અને આ 4 માર્કનો પ્રશ્ન છે, 4 માર્ક દઈને જાય આવડી જાય એટલે આપણો બેડો ભાઈ. અને આપણે માર્ક થી મતલબ છે ભાઈ, સીધી વાત છે. તો જો ભાઈ ગણિત શાસ્ત્રની અંદર તમે જોવા જાઓ તો ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત આપ્યું. લીલાવતી ગણિત ની અંદર પ્રખ્યાત ગ્રંથ બન્યો. અને આ ઉપરાંત તેમણે બીજ ગણિત કીધું, અંક ગણિત પણ આપ્યું અને ખગોળ શાસ્ત્ર એટલે અવકાશની અંદર ઓલા ગ્રહો છે હું કામ ફરે છે ભાઈ, કેટલા ફરે છે, કઈ રીતે ફરે છે, કઈ દિશામાં ફરે છે, ક્યારે ફરે છે, કેટલા વર્ષ લાગે, એ બધું આને આપ્યું. ખગોળ શાસ્ત્રની અંદર તમામ પ્રકારની માહિતીનો ગ્રંથ પણ લખ્યો છે. તેમણે સરવાળાની પદ્ધતિ આપી, બાદબાકીની પદ્ધતિ આપી. અને ત્યારબાદ ગણિત શાસ્ત્રી એટલે બ્રહ્મગુપ્તે આ જે સમીકરણ જે આપેલા છે એના પ્રકારો, કે અલગ અલગ સમીકરણો તમે ઉકેલતા હશો ગણિતની અંદર, તો એ સમીકરણોના પ્રકારો જે છે એના દ્વારા આપવામાં આવેલા છે. ત્યારબાદ વાત કરીએ તો ગણિત શાસ્ત્રીય આપસમે જે છે એ સર્વસૂત્ર આપ્યું છે, ઈસવીસન 800 પૂર્વે આપેલું છે. વિવિધ વૈદિક યજ્ઞો જે છે, યજ્ઞ એટલે કે તમે જો યજ્ઞ કરવા જાઓ તો યજ્ઞની અંદર જે છે એક યજ્ઞકુંડ હોય. એ યજ્ઞકુંડ સ્ટેપ વાળું હોય, કોઈ જગ્યાએ 2 સ્ટેપ હોય, કોઈ જગ્યાએ 3 સ્ટેપ હોય. ઓરસ ચોરસ એનું પરફેક્ટ માપ, ભાઈ એ માપ યોગ્ય હોય તો જ યજ્ઞ લેખે લાગે, ને તો ન લાગે. તો એવા ગણિતના નિયમો, એ વેદના માપ જે છે એ કોણે આપ્યા છે? તો આ ગણિત શાસ્ત્રે આપેલા છે સર્વસૂત્રમાં. બરાબર. અને આગળ વાત કરીએ તો ગણિત શાસ્ત્રી જે છે એ બોધાયનનો પ્રમેય આપેલો છે. અને કાત્યાયનના પોતાના ગ્રંથોમાં જે છે એ અલગ અલગ ગણિત શાસ્ત્રના વિવિધ પાસા વિશે સમજાવેલું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ એની પછીનો ક્વેશ્ચન, તો એની પછીના ક્વેશ્ચન ની અંદર આપણે જઈએ તો એની પછીનો ક્વેશ્ચન એટલે પ્રાચીન ભારતની અંદર ખગોળ શાસ્ત્ર. ભાઈ અવકાશની અંદર બધું ઉડી રહ્યું છે. શું કામ ઉડે છે? કારણ કે ગુરુત્વાકર્ષણ બળ નથી. જો ગુરુત્વાકર્ષણ બળ લાગી જાય તો તમે વિચાર કરો, ધડાધડ બધું ઉપરથી નીચે જ પડે. એવું નથી પાડવાનું ભાઈ આપણે. એટલે ખગોળ શાસ્ત્રની અંદર જે અલગ અલગ ગ્રહો છે, અલગ અલગ ગ્રહોને નડતા હોય, ઘણાને અલગ અલગ ગ્રહો નડે એટલે ઈ નંગ ધારણ કરે. સમજ્યા? એ નંગ ધારણ કરે. કોક ગુરુનો નંગ ધારણ કરે, કોક મંગળનો, કોક ચંદ્રનો. આ મોટા ભાગે 3 જોવા મળે. પીળા રંગનો, આછા પીળા રંગનો હોય તો એ પોખરાજ, ગુરુનો નંગ કહેવાય છે. લાલ કલરનો હોય તો એ મંગળ, અને વ્હાઈટ કલર હોય તો એ શનિ. આ 3 નંગ જે છે એ ઘણા બધાને હાથમાં તમે જોતા હશો. કારણ કે એને ગ્રહની અસર જે છે એ ઘટાડવા માટે લગાડવામાં આવતા હોય છે, પહેરવામાં આવતા હોય છે. પ્રાચીન ભારતે જે ખગોળ શાસ્ત્રની અંદર જે છે એ શોધ કરેલી છે મિત્રો, 4 માર્કનો આ પણ ક્વેશ્ચન થઈ જાય. રોકડો લેવાનો છે 4 માર્ક. જાવા જ ન જોઈએ ભાઈ. આપણો ટાર્ગેટ 100 માંથી 100 નો છે. બોસ તમે જોડાઈ જાવ, આપણે 100 માંથી 100 લાવીને દેખાડવાના છે. તમે જો પ્રાચીન ભારતની અંદર ખગોળ શાસ્ત્રમાં જઈએ તો ભારતે ખગોળ વિજ્ઞાનમાં આપેલું પ્રદાન નીચે મુજબ છે. કેવું એને પ્રદાન આપેલું છે? તો બધા શાસ્ત્રોમાં ખગોળ શાસ્ત્ર છે ને ભાઈ, એ સૌથી પ્રાચીન છે. સૌથી પ્રાચીનમાં પ્રાચીન કોઈ શાસ્ત્ર હોય તો એ ખગોળ શાસ્ત્ર છે. કારણ કે પૃથ્વીનો જન્મ થયો એટલે કે સૂર્યની અંદરથી આ પૃથ્વી છૂટી પડી, અલગ અલગ ગ્રહો છૂટા પડ્યા, તો સૌથી પહેલા છૂટા પડ્યા હોય ભાઈ. એટલા માટે સૌથી જૂનો અને સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. ભારતની અંદર પ્રાચીનમાં તમે જોવા જાઓ તો વિદ્યાપીઠો જે અલગ અલગ હતી, વિદ્યાપીઠો એટલે 4 વિદ્યાપીઠો. 4 વિદ્યાપીઠો કઈ? ચાલો કોમેન્ટમાં જણાવો મને. આ 4 વિદ્યાપીઠો આપણે ભણીને આવ્યા છે, 4 વિદ્યાપીઠ કઈ તમે કોમેન્ટમાં જણાવી દો. એટલે આપણે આગળ જઈએ ભાઈ. ખગોળ શાસ્ત્રના પદ્ધતિસરના નિયમો, ઊંડાણપૂર્વકનો અભ્યાસ એ વિદ્યાપીઠમાં શીખવાડવામાં આવતો હતો. ગ્રહો અને તેમની જે ગતિ હતી
એ ગતિ કેટલી ફરે, એના નક્ષત્રો સાથેની અસર, અન્ય અવકાશીય પદાર્થોની પણ વાત વગેરે આ પરથી ગણતરી કરેલી છે. અને એ કરીને ગણતરી કરીને ચોક્કસ જે છે એ માહિતી આપવામાં આવતી હતી, અને એ એકત્ર કરવામાં આવતી નથી. મહાન ખગોળવેતા જો કોઈ હોય તો એ છે વરાહમિહિર. આ ખાસ યાદ રાખજો મિત્રો. ખગોળવેતા વરાહમિહિરે પોતાના પંચ સિદ્ધિકા નામનો ગ્રંથ આપ્યો. ભાઈ કયો ગ્રંથ આપ્યો તો યાદ રાખી લેજો. વરાહમિહિરે પંચ સિદ્ધિકા નામનો ગ્રંથ આપેલો છે, અને ગ્રંથની અંદર તમે જોવા જાઓ તો જ્યોતિષ શાસ્ત્રના અલગ અલગ, ખગોળ શાસ્ત્રના વિશે તમામ પ્રકારની પ્રમાણભૂત માહિતી આપેલી છે. ગ્રહો પરથી રાશિફળ તમે ન્યૂઝપેપરમાં જોતા હશો. રોજ રાશિફળ આવે, અલગ અલગ રાશિઓ આવે, બરાબર. એની અંદર તમે જોવા જાઓ રોજ સારું જ કે, કોઈ દી એવું નહીં કે તમને આવું ખરાબ થશે, બધું રોજ સારું કે. તમે ક્યારેક વાંચજો, મજા આવશે. તો રાશિફળની અંદર જે છે અલગ અલગ અસર કઈ રીતે થાય છે એ આ ખગોળશાસ્ત્ર ઉપરથી નક્કી થાય છે. ભાઈ ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી, ગુપ્ત યુગ જે સમયગાળો હતો એના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ. યાદ કરો, પાછો આર્યભટ્ટ આવ્યો. આર્યભટ્ટે જે છે એ પ્રતિપાદિત કર્યું, સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. મિત્રો વૈજ્ઞાનિકે પછી શોધ્યું, પહેલા આપણા આર્યભટ્ટે શોધ્યું હતું. ભાઈ હવે તમે વિચાર કરો, ત્યારે તો પ્લેન પણ નહોતા કે ઉડીને આમ જઈ શકાય અને દૂરથી જોઈ શકાય કે ખરેખર પૃથ્વી ફરે છે કે નહીં. એની પહેલા આર્યભટ્ટે કહી દીધું ભાઈ આમાં છે ને મને એવું લાગે છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. પેલા ઉપરથી જોવાય નથી ગયા, અત્યારના વૈજ્ઞાનિકો જોવાય ગયા પછી સાબિત થયું પેલી ખરેખર ફરે છે. તો એની પહેલા કઈ કોણે દીધું? પેલા ભાઈ આપણા આર્યભટ્ટે કહી દીધું. એ ક્યાંના હતા? પાછા ભારતના હતા, બરાબર. તો આર્યભટ્ટે જે છે એ કહી દીધેલું હતું. અને આગળ વાત કરીએ તો એણે સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. અને ચંદ્રગ્રહણ ઘણી વાર થાય. જો ચંદ્રગ્રહણ જે છે એ પૂનમના દિવસે થાય છે, તો એ ચંદ્રગ્રહણનું કારણ શું છે તો કે પૃથ્વીનો એની ઉપર પડછાયો પડે છે. મિત્રો ખાસ યાદ રાખો, ચંદ્રગ્રહણ જે છે એ શું કામ થાય છે, એ કઈ ઘટનાઓ સર્જાય છે, એ ચંદ્રગ્રહણ વિશેનો તમારે જે છે વિડીયો જોવો હોય તો તમે આઈ બટનમાં જોઈ શકો છો. ત્યાં ચંદ્રગ્રહણ કઈ રીતે થાય છે, સૂર્યગ્રહણ કઈ રીતે થાય, એ વ્યવસ્થિત રીતે સમજાવેલું છે. મિત્રો ત્યાં જોઈને તમે જાણી શકો છો. આગળ વાત કરીએ તો ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે જે છે એ આર્યભટ્ટનું મહત્વનું યોગદાન છે. અને ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે યોગદાન બાદ ભારતમાં પ્રથમ એમણે આર્યભટ્ટે મહત્વના ઘણા બધું જે છે યોગદાન આપ્યું. એટલા માટે પ્રથમ જયારે આપણે ઉપગ્રહ છોડવામાં આવ્યો તો એનું નામ પણ આપણે જે છે આર્યભટ્ટ રાખેલું છે મિત્રો. અને બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે જે છે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ આપેલો છે, અને તેમાં જે છે તેણે ગુરુત્વાકર્ષણ, આ યાદ રાખજો મિત્રો, બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથ જે હતો ને એમાં બ્રહ્મગુપ્ત નામનો જે વૈજ્ઞાનિક હતો એને બ્રહ્મ સિદ્ધાંત આપ્યો. એની અંદર કહી દીધું હતું ભાઈ કે ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડે છે, ગમે એ વસ્તુ તમે પાડો નીચે જશે. ઓલો ન્યૂટન જે છે ને ઈ પોતે જે છે એ નામ કાઢી ગયો છે આમાં. ન્યૂટન એમ કે છે મેં શોધ્યું, ખરેખર એ બેઠો તો ફળિયામાં નહીં, બગીચામાં બેઠો તો સફરજન પડ્યું એટલે એને વિચાર આવ્યો કે આ સફરજન પડ્યું હું કામ, એટલે એને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો. શું આપણા બાપ દાદાઓ બેઠા હશે ત્યારે આંબાની ઉપરથી કેરીઓ નહીં પડ્યું, પણ આપણે શું કર્યું, કેરી ખાઈ ગયા. અને આને શું કર્યું તો કે નિયમ શોધ્યો. એલા નિયમ શોધેલો જ તો નામ એનું ચડાયું ખાલી. બાકી આપણા જે બ્રહ્મગુપ્ત જે હતા વૈજ્ઞાનિક હતા, એને બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ આપ્યો ને એની અંદર મિત્રો આપેલું જ હતું કે આવી રીતે જે છે ગુરુત્વાકર્ષણનો પણ નિયમ લાગુ પડે છે. બરાબર. તો આજે આપણે બે મહત્વના ટોપિક જોયા. એ બે મહત્વના ટોપિક છે ને એ મોસ્ટ આઈએમપી છે, અને એના વિશેનો અભ્યાસ પણ કરવો ખૂબ જરૂરી છે. તો મિત્રો આ ચેપ્ટર ની અંદર ફરીવાર તમને કહું છું, 4 માર્કનો ક્વેશ્ચન સીધા ડી માર્કમાં પૂછાય છે, સેક્શન ડી માં પૂછાય છે. અને આ 4 માર્કનો પ્રશ્ન આપણે રોકડો લેવો છે, બોસ જવા નથી દેવો. પણ તમારી જરૂર છે સાથે જોડાવવાની. તમે જોડાશો તો હું તમને જે છે છેક સુધી પહોંચાડવાનો છું. 100 માંથી 100 નો ટાર્ગેટ છે મિત્રો. તો આ ચેનલને તમારે શું કરવાનું છે? લાઈક કરવાની છે, શેર કરવાની છે અને સબસ્ક્રાઇબ કરવાનું છે. સાથે સાથે તમારા જ મિત્રોને જે છે એ ફોરવર્ડ કરવાની છે, જેથી કરીને એ પણ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી શકે. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. હેવ અ નાઇસ ડે.